હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ એટલે કે એમએસએસ સમજ્યું હતું. હવે આપણે આજે આ વિડીયોમાં સ્માર્ટ મની કોન્સેપ્ટના બે મહત્વના કોન્સેપ્ટ સમજવાના છીએ, જેને કહેવાય છે બોસ અને CHOCH એટલે કે ચોચ. હવે ઘણા બિગિનર્સ લોકો અહીંયા જ કન્ફ્યુઝ થાય છે. કોઈ પણ સ્ટ્રક્ચર બ્રેક થાય એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહી દે છે અથવા તો ચેન્જ ઓફ કેરેક્ટર કહી દે છે. પરંતુ આજે આપણે આ વિડીયોમાં આ કન્ફ્યુઝનને દૂર કરવાનું છે. હવે સૌથી પહેલા આપણે જોવાનું છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય કોને. ઓકે, એટલે કે BOS કહેવાય કોને. BOS નો સિમ્પલ મિનિંગ છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. આજે હું તમને સરળ ભાષામાં કહું તો માર્કેટ જે ડાયરેક્શનમાં ચાલતું હોય એ જ ડાયરેક્શનને કન્ટિન્યુ કરવાની કન્ફર્મેશન આપે એને શું કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. સિમ્પલ ભાષામાં માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો માર્કેટ આવી રીતના સ્ટ્રક્ચર બ્રેક કરતું કરતું જતું હોય છે. માર્કેટ ડાયરેક્ટ ના તો ઉપર જાય છે, આવી રીતના ના તો ઉપર જાય છે, ના તો નીચે આવે છે. ઓકે, માર્કેટ સિમ્પલ આવી રીતના ફોર્મ કરતું કરતું જાય છે અને લેફ્ટ સાઈડનો સ્વિંગ બ્રેક કરતું જાય છે, એને કહેવાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું હું તમને કેન્ડલ કેલ્ક્યુલેશન સાથે કહું તો તમારે શું જોવાનું છે કે અહીંયા તમારે એ વસ્તુ જોવાની છે કે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ એટલે કે માર્કેટ જ્યારે અપ ટ્રેન્ડમાં હોય ત્યારે તમારે બે રેડ એવી કેન્ડલ શોધવાની છે કે જેનું ક્લોઝિંગ પેલી કેન્ડલની પછી આવ્યું હોય. ઓકે, એટલે પેલી કેન્ડલ આવી કંઈક હોય અને બીજી કેન્ડલ આવી રીતના કંઈક ક્લોઝિંગ હોય. એટલે બીજી કેન્ડલ જે હોય એ પેલી કેન્ડલના લોની નીચે ક્લોઝ આવી જોઈએ. અહીંયા પણ વીક છે પણ એના નીચે ક્લોઝ આવી ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જે આ સ્ટ્રક્ચર બ્રેક થાય છે એને કહેવાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. ઓકે, એવી જ રીતના અહીંયા પણ હશે ટુ કેન્ડલ રિટ્રેસમેન્ટ હશે. આ બે કેન્ડલનું રિટ્રેસમેન્ટ થઈ ગયા પછી માર્કેટ આ સ્વિંગને બ્રેક કરે છે, આને કહેવાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. સેમ સેલિંગ સાઈડ હશે આવી જ રીતના. માની લ્યો માર્કેટ આવી રીતના અપસાઇડ જાય, આવી રીતના ડાઉન સાઈડ જાય છે, આ સ્વિંગને બ્રેક કરે છે, આને કહેવાય બ્રેક ઓફ સ્ટ્રક્ચર. અને પાછું રિટ્રેસમેન્ટ લે છે અને પાછું બ્રેક કરે છે. હવે તમારે શું જોવાનું છે અહીંયા? સિમ્પલ એક જ વસ્તુ જોવાની છે કે માર્કેટ અહીંયા ટુ ગ્રીન કેન્ડલ આવી જોઈએ. અહીંયા બે રેડ કેન્ડલ આવી, અહીંયા બે ગ્રીન કેન્ડલ. ઓકે, બે ગ્રીન કેન્ડલ કેવી કે જે પેલી કેન્ડલ હોય એના પછીની બીજી કેન્ડલ છે એની ઉપર બોડી ક્લોઝ આવી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના પછીનો જે સ્વિંગ હશે એટલે કે આ નિયર બાય જે સ્વિંગ બ્રેક કરશે એને કહેવાય છે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. તો બ્રેક ઓફ સ્ટ્રક્ચરનો સિમ્પલ મિનિંગ એમ થાય કે માર્કેટ પોતાનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરવા માંગે છે. એટલે કે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર કર્યું, પાછું રિટ્રેસમેન્ટ લે છે, પાછું અપસાઇડ પુશ થશે માર્કેટ. જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય અને નવો હાઈ બનાવે છે અથવા તો ડાઉન ટ્રેન્ડમાં હોય અને નવો લો બનાવે છે ત્યારે જે સ્ટ્રક્ચર બ્રેક થાય છે એને કહેવાય છે માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે માર્કેટ કહે છે કે હું હજુ પણ આ જ ડાયરેક્શનમાં જવા માંગુ છું. ઓકે, એટલે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં જવા માંગે છે એટલા માટે માર્કેટ અપ સાઈડનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરે છે. હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું મહત્વ કેમ છે? કારણ કે ટ્રેન્ડ જે છે માર્કેટનો જે પણ ટ્રેન્ડ છે એ સ્ટ્રોંગ છે કે નહીં એ આપણને ખબર પડે અને કન્ટિન્યુએશન શોધવામાં આપણને હેલ્પ કરે કે માર્કેટ આગળ કન્ટિન્યુ થવાનું છે કે નથી થવાનું એ શોધવામાં આપણને હેલ્પ કરે છે. ઓકે, હવે આપણે સમજશું ચેન્જ ઓફ કેરેક્ટર. આ સમજાઈ ગયું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. જેને પણ ના સમજાણું હોય કોમેન્ટમાં કોમેન્ટ કરજો, હું તમને નંબર આપીશ એમાં તમે ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, હવે આપણે સમજવાના છીએ ચેન્જ ઓફ કેરેક્ટર એટલે કે CHOCH. આનું ફૂલ ફોર્મ થાય ચેન્જ ઓફ કેરેક્ટર. આ નામ જ છે ને તમને બધું કહી દે છે. ચેન્જ ઓફ કેરેક્ટર એટલે કે માર્કેટનું એક ટૂંકમાં માર્કેટ એક ટ્રેન્ડમાં ચાલતું હોય અને એના પછી એનું કેરેક્ટર જે પણ ચેન્જ થાય છે એને કહેવાય છે ચેન્જ ઓફ કેરેક્ટર. એટલે કે માર્કેટ જે અપ ટ્રેન્ડમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરતું હતું એ પછી ડાઉન સાઈડમાં શિફ્ટ થાય છે અને પછી આ કન્ટિન્યુએશન ડાઉન સાઈડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરે છે. ઓકે, એટલે આને શું કહેવાય છે? આ જે પોઈન્ટ છે એને શું કહેવાય? ચેન્જ ઓફ કેરેક્ટર. કે માર્કેટે અહીંયાથી પોતાનો ટ્રેન્ડ ચેન્જ કર્યો છે અને માર્કેટ હવે ડાઉન સાઈડ જવા માટે રેડી છે. ચેન્જ ઓફ કેરેક્ટર કન્ટિન્યુએશન નહીં પણ રિવર્સલનો સિગ્નલ હોય છે. કાલે મેં તમને MSS શીખવાડ્યું હતું, એમાં પણ જોઈ લેજો. એ ખાલી સિગ્નલ જ છે કે માર્કેટ રિવર્સ થવા માંગે છે. ઓકે, એટલે માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર એ કન્ટિન્યુએશન નહીં પણ રિવર્સલનું સિગ્નલ આપે છે તમને. ચેન્જ ઓફ કેરેક્ટર એટલે ટ્રેન્ડ બદલાઈ ગયો એવું નથી. ચેન્જ ઓફ કેરેક્ટર ખાલી માત્ર તમને બતાવે છે કે માર્કેટમાં બાયર્સ કરતા હવે સેલર્સ વધવા માંડ્યા છે. એટલે માર્કેટ જે અપસાઇડ જતું હતું એ માર્કેટ ડાઉન સાઈડ કન્ટિન્યુ કરશે. ઓકે, ચેન્જ ઓફ કેરેક્ટર એટલે ટ્રેન્ડ ચેન્જની શરૂઆત છે
અને કન્ફર્મેશન છે કે માર્કેટ એક હવે ટ્રેન્ડ ચેન્જ કરવાની આપણને કન્ફર્મેશન આવે છે. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે? આ બંનેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર શું કરે, માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે, અને ચેન્જ ઓફ કેરેક્ટર શું કરે છે કે માર્કેટનો ટ્રેન્ડ જે છે એ રિવર્સ થવાનો છે એનું સિગ્નલ આપે છે આપણને. પછી શું છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એ એક્ઝિસ્ટિંગ ડાયરેક્શનને કન્ફર્મ કરે છે, એટલે કે માર્કેટ જે ટ્રેન્ડને ફોલો કરે છે એ જ ટ્રેન્ડમાં કન્ટિન્યુએશન થવા માંગે છે. ચેન્જ ઓફ કેરેક્ટર શું કરે છે, બાયર્સ થી સેલર્સ અથવા સેલર્સ થી બાયર્સ નો કંટ્રોલ હવે બદલાઈ જાય છે. માર્કેટ અહીંયા તમે જોશો તો તમને એમ લાગશે કે આ માર્કેટ અપ ટ્રેન્ડમાં હતું, અહીંયા બાયર્સ નો સારો એવો એક શું કહેવાય સ્ટ્રોંગ હતો, બાયર સ્ટ્રોંગ હતા, પછી ધીરે ધીરે બાયર્સ નબળા પડવા લાગ્યા. પછી એટલે શું થયું કે સેલર્સ પછી માર્કેટમાં આવવા માંડ્યા અને આ બાયર્સ હારી ગયા. બાયર્સ હારી ગયા પછી માર્કેટ એનો ટ્રેન્ડ ડાઉન સાઇડ કન્ટિન્યુ કરશે. હવે બ્રેકઅપ સ્ટ્રક્ચર એ કન્ટિન્યુએશન સેટઅપ માટે યુઝફુલ છે, એટલે કે માર્કેટ જે અપસાઇડ બ્રેકઅપ સ્ટ્રક્ચર કરતું હતું એ કન્ટિન્યુએશન સેટઅપ માટે એ આપણને સિગ્નલ આપે છે કે માર્કેટ એક ટ્રેન્ડને ફોલો કરે છે. પણ ચેન્જ ઓફ કેરેક્ટર શું કરે છે, એ રિવર્સલ સેટઅપ શોધવામાં આપણને હેલ્પ કરે છે. ક્યારેક આપણને એવું પણ થશે કે માર્કેટના બાયસ આજ તો મારા બેરીસ છે પણ માર્કેટ બુલિશ છે, તો હું ક્યારે ટ્રેડ લઉં? તો ત્યારે તમારે વેઇટ કરવાનો છે કે માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે થાય. ઓકે, આ વસ્તુ થશે પછી તમે એક સેલિંગ બાજુનો સારો એવો ટ્રેડ પકડી શકશો. હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટરને તમારે યુઝ ક્યાં કરવું, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત. ઓકે, હવે પ્રોફેશનલ ટ્રેડર જે હોય છે એ બોસ અને ચોચ એ ખાલી યુઝ કરતા નથી. ઓકે, એટલે જે પણ પ્રોફેશનલ ટ્રેડર હોય, એટલે કે જે સારું એવું માર્કેટમાંથી પૈસા બનાવતા હોય, એ લોકો શું કરતા હોય છે કે ખાલી એમને યુઝ ના કરતા હોય બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટરને, એને થોડાક કોન્સેપ્ટ સાથે કમ્બાઈન કરીને યુઝ કરતા હોય છે, જેમ કે સપ્લાય ડિમાન્ડ, લિક્વિડિટી, ઓર્ડર બ્લોક, માર્કેટ સ્ટ્રક્ચર અથવા તો કન્ફર્મેશન કેન્ડલ, જેમ કે એંગલ્ફિંગ કેન્ડલ છે, પિન બાર કેન્ડલ છે, આવી કેન્ડલોનો યુઝ કરતા હોય છે. એટલે બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટર દેખાય આપણને એટલે ડાયરેક્ટ ટ્રેડ લેવાનો નથી. પહેલા તમારે કન્ફર્મેશન જોવાનું છે કે માર્કેટ ખરેખર ટ્રેન્ડ બદલે છે કે નથી બદલતું. ઓકે, હવે બિગિનર્સ લોકો આમાં સૌથી મોટી ભૂલ શું કરે છે કે બિગિનર્સ લોકો માટેની 3 કોમન મિસ્ટેક આમાં શું હોય છે, દરેક બ્રેક ઓફ સ્ટ્રક્ચરને બોસ ચોચ કહી દેવું. ઓકે, દરેક બ્રેક ઓફ સ્ટ્રક્ચર અથવા તો ચેન્જ ઓફ કેરેક્ટર કહી દેવું, આ સૌથી પહેલી ભૂલ છે કે બધા બ્રેક ઓફ સ્ટ્રક્ચર હોતા નથી. માર્કેટ ગમે એ સ્વિંગ બ્રેક કરે એટલે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય એવું જરૂરી નથી. મેં તમને કીધું છે કે 2 કેન્ડલ રિટ્રેસમેન્ટ આવે પછી સ્વિંગ બ્રેક થાય એને જ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાનું. હવે બીજી ભૂલ શું કરે છે કે હાયર ટાઈમ ફ્રેમ જોયા વગરના નાના ટાઈમ ફ્રેમ પર ડાયરેક્ટ ડિસિઝન લઈ લે છે, એટલે કે નાના ટાઈમ ફ્રેમમાં ડાયરેક્ટ ટ્રેડ કરવા વયા જાય છે 5 મિનિટમાં, અને એમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર જોવે છે, ચેન્જ ઓફ કેરેક્ટર જોવે છે અને સીધા ટ્રેડ લઈ લે છે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક છે કે સ્ટ્રક્ચર બ્રેક થતા ડાયરેક્ટ એન્ટ્રી લઈ લે છે. ઘણીવાર કેવું થતું હોય છે કે માર્કેટ આ અપસાઇડનું એક સ્ટ્રક્ચર બનાવતું હોય છે અને ડાઉન સાઇડ શિફ્ટ થતું હોય છે, ત્યારે ડાયરેક્ટ આ સ્વિંગ બ્રેક થતા જ એન્ટ્રી લઈ લે છે. પણ માર્કેટ શું કરે છે કે જ્યારે પણ ડાઉન સાઇડ શિફ્ટ થાય છે ત્યારે થોડુંક એવું બાઇંગ બતાવે છે, ધેન પછી સેલિંગ આવે છે. હવે ચાર્ટમાં કેન્ડલ નહીં જોવાની, સ્ટ્રક્ચર વાંચતા શીખવાનું. બ્રેક ઓફ સ્ટ્રક્ચર તમને કન્ટિન્યુએશન બતાવે છે અને ચેન્જ ઓફ કેરેક્ટર ચેન્જનો પહેલો ઇશારો. ઓકે, તો આ જ વસ્તુ હતી બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કેરેક્ટર. મિત્રો, હજી પણ તમને ના સમજાણું હોય ચેન્જ ઓફ કેરેક્ટર કોને કહેવાય, બ્રેક ઓફ સ્ટ્રક્ચર કોને કહેવાય, તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો હું તમને મારા નંબર આપીશ, અહીંયા નંબર લખી દઉં છું, એ નંબર ઉપર તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઓકે, આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરશો તો હું તમને વોટ્સઅપમાં રિપ્લાય આપીશ અને જે પણ કન્ફ્યુઝન હશે એ દૂર થઈ જશે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.